તાજેતરમાં અલગ અલગ ટીવી ચેનલો ઉપર એક ખાસ મેં બાબત જોઈ કે ગુજરાત સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓને સાયકલ આપે છે કેસરી કલરની. ગત વર્ષે હું અમુક સંસ્થાઓમાં ગયેલો, ત્યાં પણ થપ્પા પડ્યા હતા અંદર. કોઈને હોલમાં પડ્યા હતા, કોઈને વાડામાં પડ્યા હતા. હમણાં તો ગ્રાઉન્ડમાં હજારો સાયકલ જોઈ. હવે ખરેખર સાયકલ કેટલી કિંમતી, 3,000 રૂપિયા ઉપરની એક સાયકલ આવે છે, અને આ સાયકલોને બરબાદ કરવાનું કામ જે તે શિક્ષણ વિભાગના અધિકારીઓ કર્યું હોય. એ હરામખોરોને પગારમાંથી પૈસા કાપી લેવા જોઈએ અને એને કાં તો એને ઘર ભેગા કરવા જોઈએ, કારણ કે આટલી કરોડો રૂપિયાની સાયકલની બરબાદી કરી છે. હવે આમ તો સેક્રેટરી રાવ હતા, હમણાં એની બદલી થઈ એટલે તો ગુજરાત આખાનો શિક્ષણ વિભાગ રાજી થઈ ગયો. કદાચ તે દિવસે ઘણાએ લાપસી રાંધી છે. હવે એ અલગ અલગ મનગઢત નિયમો બનાવે અને જે કરવાનું છે એ ન કરે ને ન કરવાનું છે એ કરતા હતા. બહુ વર્ષ સુધી શિક્ષણને ખાડે લઈ જવાનું બહુ મોટું કામ કર્યું, અને સરકારે એમાં સદંતર બેદરકારી રાખી એને બદલવામાં. અને હમણાં તાજેતરમાં જે સેક્રેટરી બદલાય એમાં બદલાવ્યા એને. તો આ સાયકલો હવે જે પડી છે એને ખરેખર થોડી ઘણી જે કાંઈ મેન્ટેન કરવાની થાય એ રિપેર કે મેન્ટેન કરી અને દીકરીઓને વિતરણ કરી દો. આ 3,000 રૂપિયાની સાયકલ હરાજીમાં કોઈ વેપારીઓ 300 રૂપિયામાં લઈ જશે તો કરોડો રૂપિયાની સરકારને નુકસાની જશે અને દીકરીઓની હાથમાં કાંઈ નહીં આવે. તો સરકારે સત્વરે આ બાબતમાં ધ્યાન આપી અને જ્યાં પણ સાયકલોનો જથ્થો પડ્યો છે ત્યાં એને ઓવર ઓઇલિંગ કરી અને એમાં કાંઈ બીજી ખરાબી ન થઈ ગઈ હોય પણ થોડુંક મેન્ટેનન્સ કરી અને દીકરીઓને વિતરણ કરી દે કે જેથી કરીને એ લોકો દૂરથી ચાલીને આવતી હોય છે. ખૂબ મેં જોયું છે, ઘણા લાંબા રસ્તેથી આવતી હોય છે. તો એને ખરેખર સાયકલ મળી જાય તો એક સરકારને બહુ દિલથી દીકરીઓ આશીર્વાદ આપશે. પણ આવી રીતે જે વસ્તુ ઘણીવાર જોઈએ છીએ કે સરકારી ચોપડા આખા ગોડાઉન ભર્યા હોય, પડ્યા રહ્યા હોય વિતરણ કરવાના અભાવે. તો આવા જેટલા દુષ્ટ અધિકારીઓ શિક્ષણ વિભાગમાં બેઠા હોય, પછી ગમે તે હોદ્દાના હોય, નીચેથી માંડીને ઉપરના હોદ્દા સુધીના, એના બાપુજીની પેઢી હોય એવી રીતે એ વહીવટ ચલાવે છે. તો ખરેખર સરકારે એમાં ધ્યાન આપવાની જરૂર છે. મિનિસ્ટર શું કરે છે, કમિશનર છે, અગ્ર સચિવ છે, આ બધાએ થોડુંક ધ્યાન આપી અને પછી આંખ આડા કાન કરે એ કોઈ અધિકારી, કોઈ ઉચ્ચ અધિકારીના સગા સંબંધી હોય કે એમ કરીને ચલાવી લે, આ યોગ્ય નથી. આ પાપનો ધંધો છે. એ બધાએ કરમ ભોગવવા પડશે. બધાએ સમજી લેજો, કાંઈ છૂટવાના નથી. અત્યારે પ્રજા તો નબળી કે નમાલી હોય તો એ ચલાવી લેશે, પણ ઉપરનો ભગવાનનો જે કડક કાયદો છે ને એમાંથી કોઈ છૂટી શકવાના નથી. એટલું સમજી લેજો. કારણ કે ઘણી બધી બાબતોમાં આ જે સ્માર્ટ સ્કૂલને ઓલી સ્કૂલને અલગ અલગ પ્રકારના 4 પ્રોજેક્ટ બનાવ્યા હતા આ વિનોદ રાવના વખતમાં, અને એ પ્રોજેક્ટ મુજબ જેને મંજૂરી આપી છે એ ખોટા માણસોને આપી છે મંજૂરી. અને 300 જણાને 6થા ધોરણમાં એડમિશન આપે પહેલાં, પછી 7મામાં 8મામાં, એમ કરતાં 12મા ધોરણ સુધીમાં. તો 2,000-2,500 છોકરા ભેગા થાય તો એને એ સ્માર્ટ સ્કૂલ કહેવાય? એને એક્સેલન્ટ સ્કૂલ કહેવાય કે પાંજરાપોળ કહેવાય? એકારે 2,000 છોકરાને કોઈ દી ટ્રેનિંગ આપી શકાય? સરકારનો જે હેતુ છે એ ટોટલી હેતુ માર્યો ગયો છે. અને આ પ્રોજેક્ટમાં અને 10 એકર જમીન જોઈએ. પહેલાં જાહેરાત આપી ત્યારે જમીનની કાંઈ ન જાહેરાત. આખા ગુજરાતમાંથી કેટલાય લોકોએ અરજી કરી અને એ બધાયના પૈસા 10,000 ને 15,000 ને એવી રીતે સ્કૂટીની ફીના લીધા. સરકાર કાંઈ થોડી ભિખારી છે તો આવી રીતે પૈસા ભેગા કરીને પૈસા લઈ લીધા. પછી પાછો ડિક્લેર કરે 10 એકર. હવે 10 એકર જમીન તો ક્યાં હોય? ઠેઠ વગડામાં દૂર હોય સિટીથી. અને જે બાળકોને તમે એડમિશન આપો છો હોસ્ટેલ સાથેના, એ બિચારા
ક્યાં દૂરથી સિટીમાં બસ હોય કે ટ્રેન હોય, દૂર ત્યાં સિટીથી બહુ દૂર જ્યાં 10 એકર જમીન હોય ત્યાં બનાવી હોય, ત્યાં બાળકો પહોંચી કેવી રીતે શકે? હાજા માંદા થાય તોય મુશ્કેલી. આ બધાય પ્રોબ્લેમ ક્રિએટ થાય. ભલે 2 એકર કે 4 એકર જમીન હોય, પણ વધારેમાં વધારે કોઈ પણ આજે સરકારના સ્પેશિયલ પ્રોજેક્ટ છે ને, એમાં મેક્સિમમ એની ફૂલફિલ 500થી કે 700 વિદ્યાર્થીથી વધારે કદી એને મંજૂરી ન અપાય. ખરેખર બેઝિક તમે મારી દૃષ્ટિએ તો 60 કે 70 બાળકોને આપે એડમિશન, તો 35ના 2 ક્લાસ થાય, અને કોઈ પણ વર્ગની અંદર 35-36 બાળકોથી વધારે બેસાડાય નહીં. આપણે તો અહીંયા ગુજરાતમાં 70 ને 80 ને 100 ભરીને માણસોની પાંજરાપોળ ચલાવે છે. આ કાંઈ સ્કૂલો ચલાવે છે? અને સરકાર બધું જોયા કરે છે, એને કાંઈ કરવું નથી. અને જે અધિકારીઓ ખોટું કરે છે, આવી રીતે બધી પોતાની મનમાની એ બધું ચલાવી લે છે. ક્યારેક તો જુઓ, આ મિનિસ્ટરોની તે જવાબદારી છે. એટલે જે મંજૂરી આપવામાં આવે બેઝિકલી 6ઠા ધોરણથી, અને 70-75 હજાર રૂપિયા એક બાળકના આપે સરકાર, ખરેખર તો એટલી આવશ્યકતા નથી. 50,000 રૂપિયામાં અમે ચેલેન્જ કરી હતી, મેં તો લખીને આપ્યું હતું, 50,000 રૂપિયા એક વિદ્યાર્થીને આપો તો પણ સારી રીતે મેન્ટેન થઈ શકે. અને મેં એ ચલાવેલું છે, મને ખબર છે, અનુભવ છે કે કેટલો ખર્ચ થાય. પણ રૂપિયા કમાવા હોય અને ખિસ્સા ભરવા હોય તો સરકારના અધિકારીઓ એને મદદ કરે, ને ઓલા મંજૂરીવાળા એ અધિકારીઓને રૂપિયા આપી દે, એટલે એને મંજૂરી મળી જાય. કઈ જાતનું તંત્ર ચાલે છે કાંઈ ખબર નથી પડતી. પછી ઓલા દિલ્હીવાળા, આમ આદમીવાળા બધા ટીકા કરે, પછી આખા દેશમાં ગુજરાતના શિક્ષણની ટીકા થાય. અરે એક મુદ્દામાં ટીકા ન થવી જોઈએ. આવું સરસ સાત્વિક ગુજરાત રાજ્યના આવા સરસ સાત્વિક મુખ્યમંત્રી, અને સતત શિક્ષણની ટીકા થતી હોય એ યોગ્ય નથી. તો વહીવટી અભાવ છે, વહીવટી બેદરકારીનું આ કારણ છે, બીજું કાંઈ નથી. તો સરકાર વહેલી તકે એમાં ધ્યાન આપે, અને જરૂરત લાગે તો અમે મફત મોનિટરિંગ કરી દઈએ આખા ગુજરાતના શિક્ષણનું. મેં તો અમેરિકા અને જુદા જુદા 6 દેશમાં જઈ અને શિક્ષણનું ખૂબ સર્વે કર્યું છે અને જોયું છે. ત્યાં તો એક ક્લાસમાં કોઈ પણ સરકારી સ્કૂલમાં મેં જોયું 20-22થી વધારે સંખ્યા ન હોય, પણ આપણે તો વસ્તી ઘણી બધી વધારે છે, એટલે કદાચ હદમાં હદ 18 બેન્ચ હોય એક રૂમમાં, ને 18 × 36 બાળકો હોય. આ મોરબી અમે 31 વર્ષથી સ્કૂલ ચલાવીએ છીએ. પહેલાં અમે તો 54 બાળકો બેસાડતા હતા એક બેન્ચમાં 3 જણા. પછી અમેરિકા અને બધા દેશમાં મેં જોયું અલગ અલગ જગ્યાએ, તો મને ખ્યાલ આવ્યો કે ભાઈ આ તો હાલું બાળકોની પાંજરાપોળ ચલાવવાની છે કે સ્કૂલ ચલાવીએ છીએ. એટલે બધામાં 36નો ક્લાસ કરી નાખ્યો. ક્લાસ એનાઈ, બેન્ચ એનાઈ, પણ એક બેન્ચ ઉપર 2 વિદ્યાર્થી કરી નાખ્યા. અને એના કારણે બાળકો સારી રીતે બેસી શકે છે, સારી રીતે અંદર સ્કૂલમાં તે બધું મેનેજમેન્ટ એ સારું ચાલે. ટીચરને ક્લાસ કંટ્રોલ કરવામાં પણ સગવડતા રહે છે માપસરની સંખ્યામાં. તો સરકારે આ વસ્તુ, સરકાર આ બધી સ્માર્ટ સ્કૂલના જે કાંઈ પ્રોજેક્ટ મંજૂર કર્યા છે અને જેને મંજૂરી આપી છે, એને 60નો વર્ગ શેના માટે આપવાનો? તમે તો વ્યક્તિ દીઠ એને પૈસા આપો છો. તો પછી સરકારે કહેવું જોઈએ કે ભાઈ વધારે વધારે 35 કે 36નો ક્લાસ હોવો જોઈએ. કારણ કે તમારે તો જ બાળકો, અને બાળકોને તમે યુપીએસસી જીપીએસસી લેવલે લઈ જવા આવે, ગરીબ કે નબળા વર્ગના બાળકોને. મેં વચ્ચે આ રાવને રજૂઆત કરેલી એકાદ વર્ષ પહેલાં કે તમે આ જે ઇન્ટરવ્યૂ લ્યો આખા સરકારી શાળાઓના બાળકોના, તો એની અંદર તમે અનાથ આશ્રમને કાંઈ સમાવેશ કર્યો નથી. તો કે એ કાંઈ જરૂર નહીં અનાથ આશ્રમ, કારણ કે એને દયાનંદ કાંઈ લેવા દેવા ન હોય. એને તો જો હુકમી જ કરવી હોય, દાદાગીરી જ કરવી હોય, પોતાની મરજી પ્રમાણે હલાવવું હોય. અરે ભાઈ, ઘણા અનાથ આશ્રમ એવા છે કે જ્યાં એની પાસે નથી સ્કૂલ, એટલે એ લોકો બીજી કોઈ પણ સ્કૂલમાં, સરકારી હોય, પ્રાઇવેટ હોય, ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ મોકલે છે. તો એ બાળકોના ઇન્ટરવ્યૂમાં સમાવેશ નહીં કરવાનો, અનાથાલયના બાળકોને.
કઈ જાતની આ બધી સિસ્ટમ ચાલી રહી છે. કોઈ પૂછનાર નથી, કોઈ જોનાર નથી, અને એમનામ હલાવે રાખવું છે. તો પછી સરકાર અંગત રસ લઈ અને જે કાંઈ કાર્યવાહી કરવા જેવી છે એ કરે. જરૂર લાગે તો મને બોલાવે. તો મેં આખા વિશ્વની અંદર જ્યાં શ્રેષ્ઠ કક્ષાની સ્કૂલોનું જે સર્વે કર્યું છે એ આખી સિસ્ટમ રાજ્ય સરકારને આપીને વધારાના કોઈ ખર્ચ વગર સારામાં સારી શિક્ષણ વ્યવસ્થા થઈ શકે એના માટે હું પૂરેપૂરી મદદ કરીશ. ઓકે.